નમસ્કાર દર્શક મિત્રો, ભગવાનનું બીજું રૂપ એટલે ડૉક્ટર. જી હા, આજે આપણે વાત કરશું ભુજ જીકે જનરલ હોસ્પિટલ ખાતે. આજે એક દર્દી ભુજપુરથી જીકે જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે બપોરે એડમિટ કરવામાં આવ્યા, જેમાં સારવાર માટે ડૉક્ટર ન હોતા દર્દીના ભાઈમાં રોષ જોવા મળ્યો હતો, કારણ કે બપોરથી કરી સાંજ સુધી કોઈ સારવાર ન મળતા તાત્કાલિક પ્રાઇવેટ હોસ્પિટલ કે પટેલમાં ખસેડવામાં આવ્યા હતા. માણેક ગઢવી દ્વારા જણાવ્યા મુજબ દર્દીને એમ્બ્યુલન્સ પણ ન મળતા આવનાર સમયમાં તંત્રને રજૂઆત કરવામાં આવશે તેવું માણેક ગઢવી દ્વારા જણાવાયું હતું. જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે. શું નામ છે આપનું? મારું નામ માણેક ગઢવી. ક્યાંથી આવો છો? ભોજપુરથી. કઈ બાબતમાં અહીંયા આવ્યા છો? એટલે બાબતમાં એવું છે કે મારો નાનો ભાઈ છે અને 2 દિવસની તકલીફ હતી, એટલે આજે અમે અહીંયા લઈ આવ્યા. અમે લગભગ આવ્યા હતા 11:30-12 વાગે અમે અહીંયા આવ્યા હતા. એમની જે પોઝિશન છે ધીરે ધીરે ખરાબ થતી હતી, એટલે અમે આ બધાને ડોક્ટરોને કીધું કે ભાઈ ઇમરજન્સીમાં થોડી તમે સારવાર આપો. એટલે અમને 3 વખત તો અહીંયા ધક્કા ખવડાવીએ, ઇમરજન્સીમાં જાઓ, ઇમરજન્સી વાળા કહે 28 નંબરના હોલમાં જાઓ, 28 નંબર વાળા પાછું કે તમે અહીંયા આવો. અહીંયા કહીએ એટલે કે તમે અહીંયા કેસ પેપર કઢાવો. કેસ પેપર ગયા એટલે કેસ પેપર વાળું કે ડોક્ટર કહેશે ત્યારે અમે કેસ પેપર આપશું. અને એમ કરતા કરતા રિએક્શન આવી ગયું ઇન્જેક્શન અને બોટલનું. એ રિએક્શન એટલો તીવ્ર હતો કે ભાઈ એકદમ બેહોશ થઈ ગયા, ડોળા ઊંચા ચડી ગયા. ડોક્ટરોને બોલાવે એટલે ડોક્ટર કોઈ આવવા માટે તૈયાર હતા નહીં. ત્યાં બેનને કીધું તો બેન કે ડોક્ટર આવશે પોતાની મેળે, અને અમારી સામે તમે આવી વાત કરતા નહીં. આ બધો સીસીટીવી જે કેમેરા છે એમાં ફૂટેજ તમે કઢાવશો તો બધું ખબર પડશે જે બોલ્યા છે. અને આ સિક્યુરિટીની ફોજ ફરે છે એ ક્યાંય વાત કરવા દેતા નથી. એમ કે તમે બોલતા નહીં કોઈએ. અહીંયા મીડિયા વાળાને મેં વાત કરી તો મીડિયા વાળાને કે તમે અંદર કઈ રિપોર્ટિંગ કરતા નહીં. હિરાણી સાહેબ અહીંયાના ઇન્ચાર્જ છે સિવિલ સર્જન તરીકે. હિરાણી સાહેબ ને ફોન કર્યો, એક વખત ફોન ઉપાડીને પાછો ફોન મેં 5 વખત ફોન કર્યો, ફોન ઉપાડતા નથી ડોક્ટરોએ. અને આ લોકોને કહી સીધો કોઈ આજે શનિવારથી કરીને સોમવાર સુધી કોઈ પણ સિનિયર ડોક્ટર અહીંયા છે જ નહીં. એટલે મારો ભાઈ અત્યારે અમે અહીંયાથી કેકેમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સની માંગણી કરી. એ લોકો કે અમે એમ્બ્યુલન્સ નહીં આપી, તમારે એમ્બ્યુલન્સ કરવી હોય તો બહારથી તમે કરી શકો છો, બાકી અહીંયાથી અમદાવાદથી અમે આપતા નથી. કઈ હોસ્પિટલ? આ જીકે જનરલ હોસ્પિટલ છે. અહીંયાથી મેં પેશન્ટ ક્યારે લઈ આવ્યા? પેશન્ટને અમે લોકો 11:30 વાગે લઈ આવ્યા. હવે અમારી માંગ એ છે કે આ પહેલા તો આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ અપડેટ કરીને સુધારવી જોઈએ. માણસ મરી જાય ત્યાં સુધી કોઈ ડોક્ટર નથી, ડોક્ટરથી વાત કરવા દેતા નથી. અહીંયાની જે સિસ્ટરો છે ને સિસ્ટરો આમ હડકાયા કૂતરાની જેમ ઉપર પડે છે. અહીંયા આવતા નહીં, અમારી સામે બોલજો નહીં, અમારે કોઈ જવાબ આપતા નથી એ લોકો. અને આ મારો ભાઈ જે છે એના ડોળા ઊંચા ચડી ગયા, એકદમ બેહોશ થઈ ગયો હતો. 4 જણા અમે પકડીને માન એમને ત્યાં સુધી પણ ડોક્ટર છે જ નહીં કોઈ એમની પાસે. અને ડોક્ટરની માંગ કરી છે એટલે આ ફોજ ઉભી છે. જો આ બાપુ છે કે કિશોરસિંહ કરીને છે, પછી પેલા વિજયભાઈ કરીને છે. આ બધા કે તમે બોલો નહીં, બોલો છો કેમ? મેં કીધું મીડિયાને આ બાબતની જાણ કરવી જોઈએ, તો મીડિયાને કે અંદર આવતા નહીં કોઈએ તમે. મેં આમાં વિડીયો ઉતારતો હતો, મેં એમને પૂછ્યું તો કે અમે એમ્બ્યુલન્સ નહીં આપી. આમાં વિડીયો તો પાછળથી આવીને વિડીયો બંધ કરી નાખ્યો. એટલે મને કે અહીંયા કોઈ વિડીયો બનાવતા નહીં તમે. હવે આ બાબતની ક્યાં રજૂઆત કરશો? હવે અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર કાલે આપશું. કાલ તો રવિવાર છે, સોમવારે આવેદન પત્ર આપશું. અને આ લોકોને અહીંયા અમે પબ્લિકને ભેગી કરશું કે અહીંયા જો તમે સિસ્ટમ જે ગોઠવી છે 5-5 વખત એક દર્દીને લઈને ધક્કા ખાવા પડે, તેમ છતાં કોઈ જવાબ આપવા માટે ડોક્ટર પણ તૈયાર નથી. ડોક્ટરનું કહે છે કે 2 મિનિટ, અહીંયા બીજાને પછી 5 મિનિટ, આવું બધા કહે છે અમે. અને બાકી આ સિક્યુરિટી સૌથી સક્રિય છે. અહીંયા જે કઈ સક્રિયતા ને સિક્યુરિટીની છે, આ જો ફોજ ઉભી છે અમારી પાછળ ફરે છે ત્યાર.